લીંબડીના જૂના જીનપરામાં બંધ મકાનના તાળા તોડી ચોરી, 1.5 તોલા સોનાની ચેઇન અને ₹50,000ની રોકડ રકમની ચોરી. લીંબડી શહેરના જૂના જીનપરા વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર દવાખાને ગયો હોવાની તકનો લાભ લઈ અજાણ્યા ચોરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો. ચોર ઘરમાંથી અંદાજે 1.5 તોલા સોનાની ચેઇન તથા 50,000ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરી દીકરીના જીયાણાના પ્રસંગની જ રાત્રે ચોરીની ઘટના બનતા પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘરમાં અન્ય સ્થળે રાખેલા ઘરેણાં બચી જતા મોટી હોનારત ટળી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને ચોરને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. હું મહેશ ખાનલા. હું કાલે દવાખાને આઈસીયુમાં મારા સસરાને દાખલ કર્યા એટલે ગયા હતા અને સવારે 6 વાગે ફોન મારા ભાઈનો આવ્યો કે તાળું તૂટ્યું તો આવી ગયા. એટલે આવીને જોયું તો તાળું તૂટેલો હતો અને એક સોનાનો ચેન અને 40-50 હજાર રૂપિયા રોકડા ગયા છે. કેટલા તોલાનો ચેન છે? 1.25 તોલા 1.5 તોલાનો ચેન હતો. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, એમરી આવી ગયા છે અને એમને બધું ચેક કર્યું છે. ડોગ લઈને આવે છે અને ડોગ લઈને આવે છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.